હા હા હા, મારું બેટું મને એમ થાય કે આજ ધંધો હાલશે કાલ ધંધો હાલશે, પણ હમણાં 2 વરા વહી ગયા, કોઈ દી આ ગામમાં ધંધો કાંઈ હાલ્યો નહીં, અને મારે આમાં કોઈ દી પ્લાસ્ટર થયું નહીં. મને એવું લાગે છે કે આમાં પ્લાસ્ટર હવે છે ને હું જીવતા લગન નહીં થાય આ ગામમાં રહીશ ને તો. લાય સિટીમાં હાલ્યો જાવ કંઈક ધંધો ગોતવા, તો અહીંયા કંઈક પ્લાસ્ટર તો થાય. આ ગામમાં હાંખે રહેવું ને ભૂખે મરવું એ કરતાં અહીંથી વીયું જવું સારું. આહા ગરમી એટલી હે. આ લાઇટ વાળાને શું કરવા જોઈએ? ખરા તડકાના મજા રિપેરિંગ કરવા આવે, ટાઢા પોરના રિપેરિંગ કરી નાખતા હોય તો આ ખબર ન પડે એને કે આ ગરમીના માણસ મરી જાય. મરી જાય તો હાલ આપણે બે રહ્યા ને હવે નાતાવી મજા આવશે. ટાટા ટાટા પાણીમાં નાવાય ની. હવે હવેડે નાવા નથી જવું. ઓલો સરપંચ દેખી જાય ને બળીઓ લઈને વાયો થાય છે. એ ટીડા આવા ખડા તડકાનો સરપંચ એ બારો નો નીકળે. સરપંચ ને ખબર પડે ને તા એક ડૂબકી મારી બહાર નીકળી જઈશું. એ વાત તારી હાચી હો. આવાને કોઈ બહાર આવી નો નીકળે. હાલ એક ડૂબકી મારતા હાલ એટલે આ ટીડા તારે પંખા ને હું હારે કરવો? લે પંખો ક્યાં મેં લીધો હે? ત્યાં તું અત્યારે લગી પવન તો ઉડાડતો હતો. આ તો મારું પવન નું પતરું છે. હાલ બોલો મારું દીકરું મારું આ આખા ગામના ને નકરું કામ ને કામ. કાંઈ પણ એમ કહો ને કે આવડો ઉઘરાણું છે ઉઘરાણું દઈ દે, પણ અહીંયા છે ને કામ કરવા ન મરે. આ મંદિર તો હારા બનાવી નાખ્યા, પણ એક બાપુની હારી જરૂર છે. જો બાપુ હોય ને તો આ મંદિર હાથવે, નકર આ મંદિર છે ને પાછા ખંડેર થઈ જાય છે. શું કરવું? કાઢોલી બેવા પહોંચી ગયો સોરે. 2 વાર આવું ને ભલા મને ક્યાં જાવ? આમ જો ને આખું ગામ વ્યુ થાય કામે. આ મંદિર હમણાં રેઢા પીડ્યા રહે, તું જોતો ખરો રેઢા પીડ્યા રહેશે. વાત તારી સાચી છે. એટલે આ મંદિરની ઉપાધિ થાય એટલે મને એમ થાય ઘડીક મંદિરે 2 વાર આવતો એટલી ઘડી મંદિર તો રેઢા નો રે. આમ જો ડોયલી આ ગામમાં કરતો હરતો તું શો બરોબર, તો એકાદો બાપુ ગોત્યાય ને તો આ 2 મંદિરની સેવા તો કરે. વાહ ટપુડા વાહ. એ તો આપણે આ 2 બેઠા છે ને એટલે તું એમ કે કરતો હરતો તું શો કાંઈ કરું ને તો ગામના ભાઈ ભેગા થાય એમ કે એવું નો હાલે એટલે આપણે બધું પીડ્યું મેચ્યું છે. મારા બેટા નખોજિયા કઈક વાતું કરે છે. લાય આનું સાંભળતો જાવ ને પછી આયલો જાવ. આમ જો ડોયલી ગામ હોય ને ત્યાં 2-3 એવા કોડા હોય, એ કોડા આમું ન જોવાનું હોય, અને આ બધું હે ને પીળું મૂકશું ને તો આમ જો બધું બગડશે. આ ટપુડાની વાત ડોયલી સાચી છે. પડ્યું ન મુકાય ને કે આ બધું થઈ જશે કંઠોર. એ તમને નો ખબર હોય ભોપા કાકા, મોય લેકેલ હું બાપુને લાવ્યો ને અહીંયા કને અને મંદિર બેન હોયપા ને મેં તે દી રહ્યા ને ગામના એ બાપુને કાઢી મેક્યા, અને જો તેદુના મંદિર પીડ્યા છે. આમાં મારે ક્યાંથી બાપુ ગોતવા? આ બાપુ ગોતે છે, મારે કાયો ખાસ આવું જશે. આમ જોવો ભોપા કાકા, તમે બધા ગામના આવી રીતે મારી હારી રહ્યો ને અને સપોર્ટ આપો તો બાપુ તો રહ્યો ને હું 2 દિન ગોતી લઉં, અને તો જ આ મંદિર હારા રહેશે ને. મંદિરમાં રહ્યા ને પછી વિહાજ્યા કૂતર્યા. કાંઈ વાંધો નહીં, તમ તાર બાપુ ગોય આખું ગામ અમે સપોર્ટ આપશું. આ તો વાંધો નહીં, તમ તારે ને હું 1-2 જગ્યાએ ફોન કરી લઉં અને બાપુને પૂછા કરી લઉં. કોઈ એટલે કોઈ એડે નથી. કાકા ના એટલે બારા નીકળી જાય સરપંચ નું મારન કાઈ નહીં. તો તે ઘરે પહોંચવાનું હોય. કાકા પેલે કોઈ ભારે નહીં, તે પેલા ઘરે ફેંકી નાખી દેવી. તારો બક્કો ફાડી જશે. લાય કાયો કાજ આવું જશે. ઓલા ડોહલા જે બેઠા હોય તો સારું, ઝાપેથી હામો જાવ. લાય કાયો કાજ આવવા દે. જો આ ગામ મને આપી દે ને તો મારે આ ઓડીને પ્લાસ્ટર થઈ જાય, લાદી સોટી જાય, અને મારે સાહેબ બહાર કામે ન જવું પડે. આમ જો ભોપા કાકા, આ ગોતવા જવામાં બાપુ ખર્ચો સડશે. પછી ખર્ચો સડે ને તો પછી તેદી એમ ન કહેતા કે આ ડોહલી પૈસા ઈમે નહીં દેવી, એમ એ ખર્ચા તમારે દેવા જોઈશે. એ તો આપણા ગામના થઈને દઈ દઈશું. હા ભલે જે તાર આપણે એવું નથી કહેતા કે આપણે 5 લાખનો ખર્ચો કરવો, પણ બાપુને આપણે કહેવા જઈએ પેટ્રોલના આપણે આખો જ ખોટી થઈ ખાવા પીવાનો ખર્ચો સડે ને. મારા ભાગના દઈ દો રોકડા. ના રોકડા એમ નથી જોતા, અત્યારે નથી જોતા તમ તારે. ભલે. કા શું છે?
આ બાપુ કો કાલે આવે જો તો એટલે હા મારા બેટા બેઠા તો છે પણ મને ઊભો રાખે તો સારું, નકર આ બીનું એ બધું મારું ફેલ જાય છે. એ આમ જો ઓલા બાપુ આવે છે ને એને આપણે જો અહીં રાખવા હોય ને તો અહીં નીકળે ને તરત પૈયે પડી જજો એટલે કાંઈક આપણી શરમ ભરશે એટલે આપણે થોડા થોડી નો રહેવો. હા અરે બચાવ, ઊભા થઈ જાઓ. બાપો એમે ઊભા નહીં થાવી જ્યાં સુધી એમે ધારેલું કામ તમે નહીં કરી દો ને ત્યાં સુધી ઊભા જ નહીં જ થાવી. મેર પડી ગયો મેર. બચાવ, તમારી મનોકામના પૂરી થશે, બેઠા થઈ જાઓ. બાપુ થાય છે ને હા હા થઈ જાઓ થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા, જય શ્રી કૃષ્ણ. બોલો તમારી મનોકામના શું છે? બાપુ અમારું આ ગામ રહ્યું ને એ તો બહુ સારું છે અને આમ જોવો આ મંદિરે કેવા આ પડખે પડખે બે હારા બનાવ્યા છે પણ અમારે અહીંયા જાણે કોઈ બાપુ નથી પૂજા કરે એવા એટલે અમારે બાપુ રાખવાના છે એટલે તમારે જ રહેવાનું છે. અરે બચાવ, કાંઈ વાંધો નહીં, હું ઘડી બગડી આવીશ અને પૂજા કરી અને વિયો જઈશ. મારે અહીંયા રહેવાનું તો ઠેકાણું છે નહીં. એ બાપુ તમે રહેવાની ઉપાધિ કરો માં. આજથી વર્ષો પહેલા અમારા ગામમાં એ બાપુ હતા ને તો એમને મેં રૂમ બનાવી દીધો હતો. એ રૂમ આજે ખાલી પડ્યો છે, એમાં તમતા તમે રહી ગયો. એવું છે? હા હા તો હાલો હાલો, મને છે ને મારો રૂમ દેખાડો. બાપુ પેલા જગ્યા જોવી છે કે રૂમ જોવો છે? જગ્યાએ જોઈ લે પેલા, હાલો જગ્યા જોઈ લે. જો આ રે ને આ હનુમાનજીનું મંદિર છે, ઓલું રામજીનું મંદિર છે. આ બે ઠેકાણે હું પૂજા કરી નાખી. હા તો હાલો તમારો રૂમ દેખાડી દેવી. હાલો હાલો. કાટડિયા, કેવી મજા આવી નાવાની? અરે મજા આવી હોય યાર. વગર લાઈટે બેઠા છે ને, ગરમી થાય ગરમી જરાય ન થતી હોય રામ. પણ થોડુંક દુઃખ છે, થોડુંક એટલું ગમતું. એવું બધી શું તારે દુઃખ છે? તારા ડોહા, મને તો એવું લાગે છે કાંઈક આપણે એને બેને કાંઈક ગ્રહ નડતો હોય ને એવું લાગે. એલા હરિરામ, એવું આપણે કાંઈ નો નડે. તું કાકા આખા ગામમાં જો આપણી હેરીના બધાના લગ્ન થઈ ગયા તો આપણા બેના જ બાકી રહી ગયા. એલા હરિરામ, તારી વાત હાચી હોય. કાંઈ ગ્રહ નડતો હોય ને તો જ આપણા લગ્ન ન થાય. મારે છે ને કોક હારો હાથ જોતા હોય ને એની પાસે હાથ જોરાવી લેવા છે. જો કાંઈ ગ્રહ નડતો હોય ને તો એની વિધિ કરાવી છે. આમ એવી વિધિમાં પૈસા નો નખાય, એવું કાંઈ હોય નહીં. એમાં ખોટા ખોટા તું ઉડાડમાં. જો તારે ટીડિયા હાથ જોરો હોય તો જોરો છે, નકર કાંઈ નહીં. મારે તો જોરો જ છે. કયો ગ્રહ નડે છે ને જી નડે ને એની વિધિ કરાવી નાખી છે. તો તું કરાય. મને એવા સરકાર તો વિશ્વાસ ન જણાય. આ તો કાંઈ નહીં, આ હું જાઉં છું. આવા અણસરદામાં કેટલાક છે, એવું કાંઈ હોય જ નહીં. લાય હું થોડુંક ચીરાઈ લઉં. જો બાપુ હા, આ અમારા ગામ ખાતાનો રૂમ બનાવેલો છે અને અહીંયા તમારે રહેવાનું. પણ આ બધા લુગડા ગાભા એ એમાં એવું છે અમારે ઓલો ગરબી મંડળ હાલે છે ને એ જુવાના બધા આમ રમે ને ત્યારે તૈયાર આ થાય છે એટલે આ ગાભા એને 2 દિવસ પીડ્યા છે એ આવશે અને કીધું ને એટલે લઈ જાય છે. આ તે કાંઈ વાંધો નહીં, હું છે ને ઘડીક આરામ કરી અને હમણાં પૂજા કરી લઉં હો. હા હા તે વાંધો નહીં. હાલો હાલો લે ભૂપા કાકા, આપણે ધાર્યું તો ને એવું કામ થઈ ગયું. અને બાપુ આમ તો કાંઈ પણ કપાણ હોય ને તો અમને પાછ કહેતા રહીજો. ભલે ભલે હો બાપા, ભલે. સારું સારું હાલો હાલો લે. બાપુ હું ટપુડો કાંઈ પણ જરૂર પડે ને તો મને પહેલા કહેવાનું. હા 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 એમ તો અમે તમને મળવા આવતા રહીશું. એમ. હા 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 હા. હાલો લે. જામો પડી ગયો જામો. મારે ઓલા ખંડરિયામાં રહેવું તો નહીં, અહીંયા નકરા મહલા કરતા હતા. અહીંયા તો ઉપર પંખો અને ખાટલો, મજા પડી ગઈ મજા. અને આ બે તો મને મંદિર જડી ગયા. બે મંદિરની પૂજા કરું એટલે કેટલા રૂપિયા આવશે. પછી છે ને મારી ઓરડીમાં સારું પ્લાસ્ટર ને લાદી ચોટાડી અને પછી અહીંયા છે ને કાંઈ ના કરવું, એસી મૂકી દેવું છે એસકેલીમાં. આમ જો ટપુ કાકા, આ બાપુ રહ્યા ને કોઈક જંગલમાં તપસ્યા કરીને આવ્યા હોય ને મને તો એવું લાગે છે. મને સંગ તો જાતો પણ મેં કાંઈ બોલ્યો જ નહીં. પછી જો આવા બાપુ કોઈક મોટા હોય ને તો ગામનો સુધારો થઈ જાય. હો હા, એ વાત તારી સાચી હો. સારું હાલો હવે મારે ઘીરે જવું મોડું થાય છે. હા જા. હા તે રામ રામ. બાપુ જોતા હતા ને એવા જડી ગયા છે. હવે જો ને પેલા સા પી આવું બાપુ પછી જગ્યાએ આવે ને એટલે બાપુને કહી દઉં, બાપુ
હું ગામનો મુખી છું હો. આ બધી તમારે એકલા નથી પથારી પાડવાનું, એટલે આપણે રડે ને બાપુ નહીં રડે. બાપુ હારા જડી ગયા છે, પણ બાપુ થોડીક પૂજા કરી લે પછી બાપુ પાસે જાઉં અને બાપુને કહું કે હું આ ગામનો હે ને દોઢ પટેલ છું, દોઢ. થોડોક ભાગ લાગે, ભાગ. કાયો ઘા જઈને સિરાઈ આવું અને પછી બાપુની મુલાકાતે તો જવું જ પડશે મારે. રામ 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 પ્રભુ પ્રભુ પ્રભુ. અમારી ક્યાંય છે અહીંયા આપણે બાપુ મહેનત તો સારી કરે છે, પણ સાંજે 5 વાગે વાત. સિરાઈ લીધું, હવે સોરે બોરે હાલ્યો જાવ. ઓલા બાપુ નવા હવા આવ્યા છે, પૂજા બુજા કેવીક કરે છે ને કેવીક નથી કરતા. લાય આંટો મારતો આવું. મારા બેટા મને આવશે તો કે પૂજા નથી કરતો. મારે પૂજા તો બે ઠેકાણે પૂરેપૂરી કરવી જ પડશે. બાપુ સેવા તો સારી કરે છે હો. 2 મંદિરમાં આટા ફેરા કરી કરી ચાલુ જ થઈ ગયા.有人。